નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે આપણે એક એવા સાથી વિશે વાત કરીશું જે આપણા જીવનમાં ચૂપચાપ ઘણા સંકેતો છોડી જાય છે. તે બીજું કોઈ નહીં પણ માણસનો સૌથી વફાદાર મિત્ર કૂતરો છે. આપણા પ્રાચીન ગ્રંથો કહે છે કે કૂતરાઓ આપણા જીવનમાં જે કંઈ થવાનું છે તે સમજી શકે છે, પછી ભલે તે મોટી આફત હોય કે ખુશીનો વરસાદ. કૂતરાઓ આપણને સંકેતો આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે તે સંકેતો સમજી શકીએ છીએ? આ તે છે જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે. શું તમે સાંભળ્યું છે કે કૂતરાનું રડવું અશુભ છે? ઘણા લોકો તેને મૃત્યુનું સંકેત અથવા કંઈક દુર્ભાગ્યપૂર્ણ માને છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે કૂતરાનું રડવું પણ શુભ હોઈ શકે છે? હા, ક્યારેક તે સારા સમયના આગમનનો સંકેત પણ આપે છે. હવે જરા વિચારો. જો તમારા ઘરની આસપાસ કૂતરો રડે છે, તો તમે શું કરો છો? કદાચ તમે તેને ભગાડો છો અથવા તેને અવગણો છો. પરંતુ શું તમે ક્યારેય તે કેમ રડે છે તે શોધવાનો પ્રયાસ કર્યો છે? માણસો આંસુ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, પરંતુ કૂતરાઓ નથી કરતા. કૂતરાઓ હાવભાવ અને અવાજો દ્વારા આપણને ચેતવણી આપવાનો પ્રયાસ કરે છે. કૂતરાનો રડવો હંમેશા અશુભ નથી હોતો. ક્યારેક તે કોઈ મોટા અને શુભ પરિવર્તનનો સંકેત હોઈ શકે છે. તે આપણને આવનારી ઘટનાઓનો સંકેત આપે છે જેથી આપણે સતર્ક રહી શકીએ. આજના વિડિયોમાં અમે તમને આપણા જીવન સાથે જોડાયેલા 11 રહસ્યમય સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેમને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દરેક સંકેત પોતાની રીતે અનોખો છે. પરંતુ તે પહેલા પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. દરેક વ્યક્તિ કરોડપતિ બનવાનું સ્વપ્ન જુએ છે. આ પૃથ્વી પર ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપૂર રહેવા માંગતી ન હોય. જ્યારે પણ તમે કોઈને પૂછો છો, ત્યારે તે કહેશે કે તે ધનવાન બનવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે કૂતરામાં પણ એક નિશાની હોય છે જે તમને અપાર સંપત્તિનો માલિક બનાવી શકે છે? હા મિત્રો, જો કોઈ કૂતરો તમારા ઘરે આવીને પાણી પીવે છે, તો સમજો કે તમારા જીવનમાં ઘણો બદલાવ આવવાનો છે. મોટી આર્થિક સફળતા મળવાની છે. હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉઠતો હશે કે કૂતરાનું પાણી પીવું અને મારા કરોડપતિ બનવા વચ્ચે શું સંબંધ છે? મિત્રો, જેમ મેં પહેલા કહ્યું હતું, કૂતરો એક એવું પ્રાણી છે જે આપણા જીવનમાં બનતી ઘટનાઓને અગાઉથી સમજી લે છે. જો દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાની છે, તો કૂતરો સૌથી પહેલા તેને અનુભવે છે. આવી સ્થિતિમાં તે પોતાના વર્તન દ્વારા આપણને સંકેત આપવાનું શરૂ કરે છે કે ધન અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશવાની છે. પરંતુ મિત્રો,
યાદ રાખો કે કરોડપતિ બનવાના માર્ગમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તમારા કર્મ છે. તમે જે પણ કાર્ય કરી રહ્યા છો તેને સંપૂર્ણ નિષ્ઠા અને મહેનતથી કરતા રહો. જો આ દરમિયાન કોઈ કૂતરો તમારા ઘરમાં આવે છે અને પાણી પીવે છે તો તે એક શુભ સંકેત હોઈ શકે છે. તમે તેનો પ્રભાવ જાતે જોશો. ધીમે ધીમે તમારું દેવું સાફ થશે અને તમારા ઘરમાં ધનનો વરસાદ થશે. એટલા માટે હું મારા દરેક વિડીયોમાં સલાહ આપું છું કે તમારે તમારા ઘરની બહાર બાઉલ કે ટબમાં સ્વચ્છ પાણી રાખવું જોઈએ, ખાસ કરીને ઉનાળામાં જ્યારે પ્રાણીઓ અને પક્ષીઓ તરસ્યા ફરતા હોય છે. તેમની તરસ છીપાવવી એક મહાન પુણ્ય માનવામાં આવે છે. અને કોણ જાણે છે, આ નાની દયા તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નવો માર્ગ ખોલી શકે છે. મિત્રો, આ અપનાવો અને જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાય છે. જો તમે તમારા ઘરની સામે ટબમાં પાણી રાખો છો તો આવી સ્થિતિમાં તમે ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય કરી રહ્યા છો. આમ કરવાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા પર વરસશે. તમારે તમારા ઘરની બહાર એક ટાંકીમાં પાણી રાખવું જોઈએ જેથી મૂંગા પ્રાણીઓ પણ પાણી પી શકે. તો મિત્રો, આ તો થયું. તમારા ઘરની નજીક કૂતરો આવીને પાણી પીવે છે તે ધન પ્રાપ્તિનો સંકેત આપે છે. હવે બીજા સંકટ વિશે વાત કરીએ. તમારા ઘરની નજીક કૂતરો આવીને દરરોજ ખોરાક ખાય છે. મિત્રો, આ પણ એક ખૂબ જ શુભ સંકેત છે. તમારા ઘરની નજીક કૂતરો આવીને ખોરાક ખાય છે. હું તમને કહી દઉં કે દુનિયાના બધા લોકો દિવસમાં 2 ટંકના ભોજન માટે સખત મહેનત કરે છે. આવી સ્થિતિમાં મિત્રો, ઘણા લોકો એવા છે જે દિવસમાં 2 ટંકના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. મિત્રો, આવી સ્થિતિમાં જો કોઈ કૂતરો તમારા ઘરની નજીક આવીને ખોરાક ખાય છે તો સમજો કે તમારા ઘરમાં ક્યારે અનાજની અછત નહીં રહે. મિત્રો, તમારા ઘરની નજીક કૂતરો આવીને ખોરાક ખાય છે તો સમજો કે તમારા ઘરમાં ક્યારે અનાજની અછત નહીં રહે. મિત્રો, તમારા ઘરની નજીક કૂતરો આવીને ખોરાક ખાય છે તે ઘરમાં માતા અન્નપૂર્ણાના આગમનનો સંકેત આપે છે. અને તમે બધા જાણો છો કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા રહે છે તે ઘર ક્યારેય ગરીબીથી પીડિત નથી, તે ઘર ખૂબ જ સમૃદ્ધ હોય છે. આવી સ્થિતિમાં મિત્રો, જો કોઈ કૂતરો તમારા ઘરની નજીક આવીને ખોરાક ખાય છે તો તમારું જીવન ધન્ય બનશે. તો મિત્રો, જો કોઈ કૂતરો તમારા ઘરની નજીક આવીને ખોરાક ખાય છે તો તમારું જીવન ધન્ય બનશે. આ ખૂબ જ શુભ સંકેત છે. આગળનું સંકેત છે મુસાફરી દરમિયાન કૂતરો તેની પૂંછડી હલાવતો. મિત્રો, હું તમને બધાને કહી દઉં કે જો તમે કોઈ પ્રવાસ પર જઈ રહ્યા છો અથવા કોઈ કામ માટે જઈ રહ્યા છો અને અચાનક કોઈ કૂતરો તમને જોરશોરથી પૂંછડી હલાવતો જુએ છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત હશે. હવે આ શુભ સંકેત આવો હશે જો તમે કોઈ કામ પર જઈ રહ્યા છો, ફરવા જઈ રહ્યા છો અથવા ક્યાંક ઓફિસ મીટિંગ માટે જઈ રહ્યા છો તો કૂતરો તેની પૂંછડી હલાવીને તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તમે જે પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. આવી સ્થિતિમાં મિત્રો, તમે જે પણ કાર્ય કરી રહ્યા છો તમારે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને તમારે વિચારવું જોઈએ કે ભગવાન તમારી સાથે છે અને તે કાર્યમાં કોઈ તમને હરાવી શકશે નહીં. મિત્રો, આગળનું ચિહ્ન કૂતરો ખંજવાળતો જોવાનું છે. જો તમે લોકો કૂતરો ખંજવાળતો જુઓ છો તો તે ધનલાભનો સંકેત આપે છે. મિત્રો, જો તમે કોઈ કૂતરો ખંજવાળતો જુઓ છો તો સમજો કે તમારું બધું દેવું ધીમે ધીમે સમાપ્ત થશે અને ભવિષ્યમાં તમારા પર પુષ્કળ સંપત્તિનો વરસાદ થશે અને તમને કરોડપતિ બનતા કંઈ રોકી શકશે નહીં. કેટલાક લોકો કૂતરાને પીઠ ખંજવાળતા જોઈ શકે છે અને તેને ભગાડી શકે છે, પરંતુ તે સાચું નથી. કૂતરો ખંજવાળતો હોય તો તે સંપત્તિ દર્શાવે છે. આગળનો સંકેત કૂતરો ચાટવાનો છે. મિત્રો, લોકો ઘણીવાર ઘરે કૂતરા રાખે છે.
ઘણા માને છે કે ઘરમાં કૂતરો રાખવો અશુભ માનવામાં આવે છે. જો કે તેનાથી વિપરીત ઘણા લોકો એવું પણ માને છે કે ઘરમાં કૂતરો રાખવો શુભ માનવામાં આવે છે. મિત્રો, હું તમને એ નહીં કહીશ કે ઘરમાં કૂતરો રાખવો શુભ માનવામાં આવે છે કે અશુભ. તમે જાતે નક્કી કરી શકો છો કે ઘરમાં કૂતરો રાખવો શુભ માનવામાં આવે છે કે અશુભ. પરંતુ મિત્રો, હું તમને કહી દઉં કે કૂતરો તમને ચાટતો હોય તો તે સંપત્તિ દર્શાવે છે. હવે ઘણા લોકો એવું વિચારશે અને ઘણા લોકો કૂતરા ચાટવાને ગંદુ માને છે, પરંતુ એવું બિલકુલ નથી. જો કોઈ કૂતરો તમારી પાસે આવી રહ્યો છે અને તમારી સાથે રમવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે તમારામાં ઘણી સકારાત્મક ઉર્જા છે, અને જો તેમાં સકારાત્મક ઉર્જા હશે તો તે તેના જીવનમાં સફળ થશે. તેથી મિત્રો, કૂતરો ચાટવું એ સકારાત્મક ઉર્જા દર્શાવે છે. હવે ચાલો એક અશુભ સંકેત વિશે વાત કરીએ જે તમારા જીવનને બરબાદ કરી શકે છે. મિત્રો, ધ્યાનથી સાંભળો. જો કોઈ કૂતરો ઘરમાં હાડકાં કે માંસનો ટુકડો લાવે અને તેને ફેંકી દે તો તેનો શું અર્થ થાય છે? હું તમને જણાવી દઈએ કે કૂતરો ઘરમાં હાડકાં કે માંસનો ટુકડો લાવે તે ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા છે કે કૂતરો ઘરમાં હાડકાં કે માંસનો ટુકડો લાવે છે તે અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે. મિત્રો, તમે જોશો કે જો કોઈ કૂતરો તમારા ઘરમાં હાડકાં કે માંસનો ટુકડો લાવીને તેને ફેંકી દે તો તમારા પરિવારમાં બધા બીમાર થઈ જશે, તમારું દેવું વધશે અને આવી જ ઘણી સમસ્યાઓ વધવા લાગશે. તો કૂતરો ઘરમાં હાડકાં કે માંસનો ટુકડો લાવીને તેને ફેંકી દે તે અશુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, આગળનો સંકેત એ છે કે દરરોજ ઘરની નજીક રડતો કૂતરો. મિત્રો, મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે દરેક પરિસ્થિતિમાં રડતો કૂતરો અશુભ માનવામાં આવતો નથી. હવે હું તમને જણાવી દઉં કે કૂતરાનું રડવું અશુભ માનવામાં આવતું નથી, પરંતુ જો તમે તેના વિશે કંઈ ન કરો તો તે પરિસ્થિતિમાં પણ કૂતરો રડશે. તે અશુભ માનવામાં આવે છે. મિત્રો, ઘણી વખત કૂતરાઓને રાત્રે ભૂખ્યા સૂવું પડે છે અને ભૂખને કારણે તેઓ મોટેથી રડે છે. આવી સ્થિતિમાં જો તમે કૂતરાને ખવડાવશો તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. એવી માન્યતા પણ છે કે આમ કરવાથી તમારા ભાવિ જીવનમાં પુષ્કળ સંપત્તિનો વરસાદ થશે. જો કે જો કોઈ કૂતરો તમારા ઘરની નજીક રડે છે અને તમે તેને ભગાડો છો તો કૂતરાનું રડવું અશુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ કૂતરો ભૂખને કારણે રડે છે અને તમે તેને ભગાડો છો તો માતા અન્નપૂર્ણા તમારા પર ગુસ્સે થાય છે અને તમારું ઘર છોડી દે છે. આવી સ્થિતિમાં તમારું દેવું વધી શકે છે અને તમને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આગળનો સંકેત કૂતરો તમારા ઘરની નજીક આવીને મરી જાય છે. મિત્રો, તમે ઘણી વખત કૂતરાને તમારા ઘરની નજીક આવતા અને મરતા જોયા હશે અને ઘણી વખત તમે એ પણ જોયું હશે કે મૃત્યુ પછી તે ખૂબ જ તીવ્ર દુર્ગંધ છોડવા લાગે છે. પણ મિત્રો, હું તમને જણાવી દઉં કે તમારા ઘરની નજીક કૂતરો આવીને મરી જાય છે તે ખૂબ જ અશુભ સંકેત છે. માન્યતા છે કે જો કોઈ કૂતરો તમારા ઘરની નજીક આવીને મરી જાય છે તો તમારા ઘરમાં ઘણી મુશ્કેલી આવશે. ઘણી નકારાત્મક ઉર્જા છે જેના કારણે તમારા ઘરમાં ઘણી અશાંતિ રહે છે. આવી સ્થિતિમાં મિત્રો, જો કોઈ કૂતરો તમારા ઘરમાં આવીને મરી જાય છે તો તમારે ચિંતા કરવી જોઈએ. મિત્રો, જો કોઈ કૂતરો તમારા ઘરની નજીક મરી જાય છે તો તમારે વિધિ મુજબ કૂતરાને દફનાવવો જોઈએ અને ઓછામાં ઓછા 2 બ્રાહ્મણોને ખવડાવવું જોઈએ. આમ કરવાથી તમારી આસપાસની બધી નકારાત્મકતા દૂર થઈ જશે અને તમે કોઈ પાપ નહીં કરો. મિત્રો, આગળનો સંકેત 2 કૂતરાઓને લડતા જોવાનો છે. મિત્રો, કૂતરાઓને લડતા જોવાને શુભ સંકેત માનવામાં આવતો નથી. જો કોઈ કૂતરો તમારા ઘરની નજીક આવીને લડે છે
તો તમારે સમજવું જોઈએ કે તમારા પરિવારમાં ઝઘડો થઈ શકે છે અને તમારી પ્રતિષ્ઠા પણ કલંકિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ કૂતરો તમારા ઘરની નજીક આવીને લડે છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. કોઈની પણ બાબતોમાં દખલ ન કરો, જેમ કે તમારે કોઈ બિનજરૂરી દલીલોમાં પડવું જોઈએ નહીં. તમારે કંઈ પણ બિનજરૂરી કહેવાનું ટાળવું જોઈએ. એકંદરે તમારે તમારી ચિંતાઓ ઓછામાં ઓછી રાખવી જોઈએ અને વધુ પડતું ન કહેવું જોઈએ. જો તમે આ કટોકટી પ્રત્યે આંખ આડા કાન કરશો તો તમે જોશો કે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થશે. મિત્રો, આગળ શનિવારે રાત્રે તમારા ઘરમાં કાળો કૂતરો આવે છે તે એક સંકેત છે. મિત્રો, તમે કદાચ જોયું હશે અથવા કદાચ નહીં, પરંતુ જો શનિવારે રાત્રે કાળો કૂતરો તમારા ઘરમાં આવે છે અને બીજા કોઈ દિવસે નહીં આવે, પરંતુ ફક્ત શનિવારે રાત્રે આવે છે, તો તેને શૈતાની નિશાની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈએ તમારા ઘર પર કાળો જાદુ કર્યો છે અને તમારું ઘર અત્યંત નકારાત્મક છે. મિત્રો, આ નકારાત્મકતા તમને ઘણા પ્રકારના નુકસાન પહોંચાડી શકે છે. પરિવારમાં દરેક વ્યક્તિ બીમાર રહેશે. ઝઘડા અને તકરાર થશે. ઘરમાં શાંતિ રહેશે નહીં અને તમે ભારે દેવું પણ ઉઠાવી શકો છો. મિત્રો, આનાથી બચવાનો એક ચોક્કસ રસ્તો છે. જો તમે નકારાત્મકતાથી ઘેરાયેલા અનુભવો છો તો તમારે શનિદેવ મંદિરમાં જવું જોઈએ અને ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જો કે, જો નજીકમાં શનિદેવ મંદિર ન હોય તો ગભરાશો નહીં. કોઈ મહાદેવ મંદિરમાં જાઓ, શિવલિંગ પર પાણીનો ઘડો ચઢાવો અને સાચા મનથી મહાદેવને પ્રાર્થના કરો. મારો વિશ્વાસ કરો, આ કરતાની સાથે જ તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા વહેતી થશે. તો મિત્રો, આજની રોમાંચક અને રહસ્યમય યાત્રામાં આપણે શીખ્યા કે કૂતરા ફક્ત આપણા સાથી નથી. એટલું જ નહીં, તેઓ આપણા જીવનના માર્ગદર્શક પણ છે. તેઓ આપણને આવનારી શુભ અને અશુભ ઘટનાઓના સંકેતો અગાઉથી આપે છે. આપણે ફક્ત તેમને સમજવાની અને તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. જો આપણે આ સંકેતોને ઓળખી લઈએ તો આપણે અગાઉથી સતર્ક અને જાગૃત રહી શકીએ છીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હા, ટિપ્પણીઓમાં અમને જણાવો કે શું તમે ક્યારે કૂતરા તરફથી કોઈ સંકેતોનો અનુભવ કર્યો છે. તમારી વાર્તાઓ અને અનુભવો આપણા બધા માટે પ્રેરણાદાયક બની શકે છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.